હમીરસર તળાવ પાસે ફૂટપાથને કોના માટે નવા વાગા પહેરાવવામાં આવશે? રામધૂનથી મહાદેવ નાકા સુધીના ફૂટપાથને નવા વાગા સજાવવામાં આવે તો કેવો સુંદર નજારો ભુજ હમીરસરની તળાવની પાળનો થઈ જાય. પરંતુ તેના પર દબાણ થવા દેવામાં ન આવે તો રામધૂનથી મહાદેવ નાકા સુધીના ફૂટપાથને કરોડો રૂપિયાના ખર્ચે નવા વાગા પહેરાવવામાં આવશે. કૃષ્ણાજી પુલ એમને એમ પડ્યું છે, એની માવજતને નવું ક્યારે બનશે કે પછી ફક્ત જાહેરાતો થશે તેની વચ્ચે ભુજ નગરપાલિકા દ્વારા ફૂટપાથને કરોડોના ખર્ચે નવા વાગા પહેરાવાશે. આ સ્થળ વાસ્તવમાં રમણીય સ્થળ છે. ભુજનો મહાદેવ નાકા બહારનો વિસ્તાર રમણીય છે. તેને નવી સજાવટથી સજાવાય તો અહીંની સાંજ સહેલાણીઓથી વધુ શોભી ઉઠશે. પરંતુ તે સાથે ભુજવાસીઓને એક ચિંતા પણ સતાવી રહી છે કે નવા વાગા પહેરાવ્યા બાદ દબાણકારો આ ફૂટપાથને ભુજવાસીઓ માટે ખુલ્લી રહેવા દેશે ખરા? ઘણા ભુજવાસીઓ તો એવો પણ પ્રશ્ન કરી રહ્યા છે કે નગરપાલિકા આ પગલું ભુજવાસીઓ માટે લઈ રહી છે કે પછી દબાણકારો માટે? આ પ્રશ્ન કરવાનું એક જ કારણ કે અત્યારે પણ આ ફૂટપાથ દબાણકારોના કબજામાં છે એટલા માટે. આ પહેલા આ સ્થળે સાંજ માણવા આવતા ભુજવાસીઓ ઘડીભર બેસી હમીરસરનું સૌંદર્ય પણ માણી શકે તે માટે આ ફૂટપાથ પર બાંકડા ગોઠવવામાં આવ્યા. જ્યાં થોડા બાંકડાઓ ગાયબ થઈ ગયા અને બાકી બાંકડાઓ પર અત્યારે દબાણખોરો પોતે કબજો કરી ગ્રાહકોને બેસાડવા માટે ઉપયોગ કરે છે. દબાણકારોને મફતમાં આ સગવડ મળી ગઈ છે. આ દબાણો સામે અવારનવાર બૂમો ઉઠે છે અને ક્યારેક નગરપાલિકા ખાસ ઝુંબેશ ઉપાડી આ દબાણો હટાવી દે છે. પણ તે એકાદ બે દિવસ માટે હોય છે. એકાદ બે દિવસ પછી પાછા પોતાની જગ્યાએ દબાણકારો જેમ હતા તેમ જ ગોઠવાઈ જાય છે અને લાંબા સમય સુધી તેમની સામે કોઈ આંખ પણ ઊંચી કરી શકતું નથી. એટલે સ્વાભાવિક શંકા જાય, જે 10 કરોડ અહીં ફરીથી ખર્ચાવાના છે તે આ દબાણકારો કે કમિશન માટે તો નથી ખર્ચાવાના ને? યાદ રહે, આ હમીરસરની સામે વાણિયાવાડના નાકા તરફ જતા રસ્તા પર ભૂકંપ પછી રસ્તો પહોળો કરી તેની કોરે ફૂટપાથ પણ બનાવવામાં આવી હતી. કોઈ પણ ફૂટપાથ રાહદારીઓને ચાલવા માટે બનાવવામાં આવે છે જેથી રસ્તા પર પૂરપાટ જતા વાહનોની હડફેટે કોઈ રાહદારી ન ચડી જાય. ધંધાદારીઓને પાથરણા પાથરીને ધંધો કરવા માટે ફૂટપાથો બનાવવામાં નથી આવતી. ફૂટપાથનો અર્થ પગ રસ્તો થાય છે. પણ ભુજમાં ઘણી જગ્યાએ ફૂટપાથનો ઉપયોગ આ પાથરણાવાળા બેધડક દબાણ કરી રહ્યા છે. હમીરસરથી બસ સ્ટેશનના રસ્તે આવેલી ફૂટપાથ પર તો બારાતુ દબાણકારોએ રીતસર તંબુ તણીને દુકાનો બનાવી લીધી છે. એવું નથી કે નગરપાલિકા એની સામે આંખ મીચાણા કરે છે. એ તો આ પાથરણાવાળાઓ પાસેથી મસમોટા ભાડા વસૂલ કરે છે. એમ કહો કે આ દબાણકારોમાંથી કમાણી કરે છે. એટલે હમીરસરની સજાવટના નામે રેકડી બજારના નાના વેપારીઓ પાસેથી ભાડું વસૂલવા તેમની સગવડ વધારવામાં આવનાર હોય તેવી શંકા ભુજવાસીઓને થઈ રહી છે. નાના રેકડી ધારક વેપારીઓને હેરાન કરવાનો અમારો ઈરાદો નથી, પરંતુ નાના ધંધાર્થી હોય કે મોટા માથાઓ, દબાણ કરવું એ યોગ્ય નથી અને એવી જગ્યા જ્યાં સુંદર રમણીય સાંજ સવાર જોવા મળતી હોય. નાના ધંધાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ ભુજ નગરપાલિકા દ્વારા વિચારવી જોઈએ. ચાલો માનીએ કે નગરપાલિકાના સત્તાધીશોની નિયત પાલિકાની આવક વધારવાની છે, પણ તે જનતાની સુવિધાના ભોગે હોય તો તેને વ્યાજબી ગણી શકાય નહીં. ફૂટપાથ પાછળ જો જગ્યા બચતી હોય તો ત્યાં નાના ધંધાદારીઓ માટે સગવડ અપાય, પણ એ પણ ટેમ્પરરી, તેમાં કોઈને પણ વાંધો ન હોય. આ અંગે ભુજ નગરપાલિકાના સત્તાધીશોએ શહેરના પ્રબુદ્ધ નાગરિકો સાથે એક વાર્તાલાપ ગોઠવી શહેરીજનોના મંતવ્યો જાણવા જોઈએ. સંગાર ફાર્મ એન્ડ નર્સરી. અમારે ત્યાંથી દરેક જાતના ફળ, ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે. સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો. સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ, ગામ પીપરી, તાલુકો માંડવી, કચ્છ. અમારા મોબાઈલ નંબર નોંધી લેશો: નારાયણભાઈ એસ સંગાર, 9825418961, 9925603172. રામજીભાઈ આર સંગાર, 9106144384, 9909450515.